નમસ્કાર મિત્રો, હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ ટેકનોમાં. આજે હું વાત કરીશ કે ZTE રાઉટર જે છે એને તમે કઈ રીતે વાયર વાળું અને વાયરલેસ બંને રીતે યુઝ કરી શકો. મારો એક પાછળનો વિડીયો છે જે આઈ થિંક 6-7 મહિના પહેલાં મેં બનાવીને અપલોડ કર્યો હતો. તો એની અંદર એક ભાઈની કમેન્ટ આવી અને એ કમેન્ટના આન્સરના રૂપમાં હું આ વિડીયો બનાવું છું, જેથી કરીને બીજા લોકોને પણ જો આ પ્રશ્ન હોય તો એનો પણ ઉત્તર તમને મળી જાય કે કઈ રીતે તમે વાયર રાઉટર જે હોય છે એ વાયર રાઉટરને વાયરલેસ રીતે પણ કઈ રીતે યુઝ કરી શકો. અને વાયર વાળું અને વાયરલેસ આ બંનેમાં શરૂઆતના દિવસો એટલે જ્યારે રાઉટર નવા આવ્યા ત્યારે આ બંનેમાં તફાવત આવતો હતો, પણ આજના સમયમાં અત્યારના સમયમાં જે રાઉટર છે એ દરેક રાઉટર તમે બંને રીતે યુઝ કરી શકો છો, વાયર વાળું અને વાયરલેસ. તો જે આખો કોન્સેપ્ટ છે કે રાઉટર શું છે, રાઉટર કોને કહેવાય, પહેલાના રાઉટરમાં કઈ સિસ્ટમ હતી અને અત્યારના રાઉટર છે, અત્યારે ZTE રાઉટર જે લોકો યુઝ કરે છે એ ZTE રાઉટરની અંદર અત્યારે કઈ સિસ્ટમ છે અને હવે એડવાન્સમાં કઈ રીતની સિસ્ટમ આવશે. ઓકે, તો જે કઈ વસ્તુ છે એ બધી વસ્તુ મેં એનાલિસિસ કરીને ઓલરેડી આની ઉપર ZTE રાઉટર જે છે એ ZTE રાઉટરને કઈ રીતે સેટઅપ કરવું ને કઈ રીતે યુઝ કરવો આના પર મેં ઓલરેડી 5-6 વિડીયો બનાવી લીધા છે અને દરેક વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો તમને ZTE રાઉટરના કોઈ પણ સેટિંગમાં કંઈ પણ ખબર ના પડતી હોય અને કંઈ પણ મૂંઝવણ હોય તો તમે એ બધા વિડીયો પાછળના વિડીયો જોઈ શકો છો. તો એની અંદર મેં ઘણા બધા સેટિંગ અલગ અલગ સેટિંગની વાત કરી છે, જેમાં આપણે કઈ રીતે IP બ્લોક કરવા, કઈ રીતે આપણે કોઈને આપણે પાસવર્ડ ન આપ્યો હોય અથવા પાસવર્ડ આપ્યો હોય અને એ વ્યક્તિને આપણે કઈ રીતે બ્લોક કરવો, અથવા પરાણે કોઈ આપણી પાસે પાસવર્ડ લઈ લીધો હોય અને એવા વ્યક્તિ કોઈ હોય કે જેને આપણે બ્લોક કરવા છે તો કઈ રીતે કરવા. તો આ દરેક પ્રકારના સવાલોના જવાબ, એની સાથે જે લોકો ઓનલાઈન ગેમ રમે છે એ ગેમિંગમાં જે NAT જે ટાઈપ આવે છે ગેમ માટેનો, એ NAT ટાઈપની અંદર તમે જ્યારે ગેમ રમતા હોય, ઓનલાઈન જે ગેમ રમતા હોય એના માટે કે ગેમ હેંગ ના થાય, લોડ ના લે વધારે, એના માટે મેં અલગથી આખું સેટિંગ બતાવ્યું છે. તો એનો વિડીયો પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે, ત્યાં જોઈને તમે જોઈ શકો છો. ડેટ એન્ડ ટાઈમ સેટિંગ કરવા માટે પણ એક વિડીયો અલગથી બનાવ્યો છે. એ સિવાય ઘણા બધા કમેન્ટમાં ક્વેશ્ચન હતા, એ દરેક ક્વેશ્ચનને આવરી લઈને અલગ અલગ વિડીયો બનાવ્યા છે. એટલે જ્યારે મેં પહેલી વાર આ વિડીયોની શરૂઆત કરી આ સિરીઝની, ત્યારથી લઈને અત્યાર સુધી 5 વિડીયો બનાવ્યા છે ટોટલ. અને દરેક વિડીયોની કમેન્ટમાં જે કાંઈ નવા પ્રશ્ન આવે છે એ નવા પ્રશ્નની ઉપર મને એવું લાગે કે ભાઈ આની ઉપર ડિટેલમાં વિડીયો બનાવવા જેવો છે, તો એના ઉપર હું ડિટેલમાં વિડીયો બનાવું છું. અને જેમાં એવું નથી લાગતું કે જેમાં એવું લાગે છે કમેન્ટના રિપ્લાયમાં પણ આન્સર આપી શકાય એવું છે, તો એ ડાયરેક્ટ હું કમેન્ટના રિપ્લાયમાં આન્સર આપી દઉં છું. તો વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખબર પડે કે વાયર અને વાયરલેસ એ બંને પ્રકારમાં કઈ રીતે તમે બંને પ્રકારનો યુઝ કરી શકો છો. અને પહેલાના જે રાઉટર હતા એની અંદર વાયર વાળું અને વાયરલેસ બંને અલગ અલગ આવતું હતું, પણ હવેના સમયમાં અત્યારના નવા લેટેસ્ટ જનરેશન પ્રમાણે રાઉટર તમે બંને રીતે યુઝ કરી શકો છો, વાયર વાળું અને વાયરલેસ. ઓકે, તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમે આ થંબનેલ વિડીયોના શરૂઆતમાં પણ જોઈએ છે કે તમે કઈ રીતે આ જે ક્વેશ્ચન હતો એ જે ભાઈનો એ ક્વેશ્ચન પ્રમાણે કે જે આ ZTE રાઉટર જે છે એને કઈ રીતે તમે વાયરમાંથી વાયરલેસ તરીકે કન્વર્ટ કરી શકો અને વાયરલેસ તરીકે કઈ રીતે ZTE રાઉટરને તમે યુઝ કરી શકો. તો જે આ વિડીયો હતો 6 મહિના પહેલાં મેં અપલોડ કર્યો હતો, જેની અંદર સાનિધ્ય પાઠક આ ભાઈની કમેન્ટ આવી હતી 11 દિવસ પહેલાં, પણ અત્યારે લગ્નની સિઝન પ્રમાણે હું થોડો બિઝી હતો, એટલા માટે અત્યારે વિડીયો થોડો લેટ બન્યો છે. પણ આ વિડીયોના કમેન્ટમાં મેં ભાઈને પણ રિપ્લાય આપ્યો હતો કે બહુ જલ્દી જ તમારા માટે એક વિડીયો લઈને આવીશ. ઓકે, અને આ વિડીયો જે છે જેમાં કમેન્ટ આવી હતી એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે. જે લોકોએ નથી જોયો એ વિડીયો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો જે રાઉટર હોય છે, મારા ઘરે જે રાઉટર છે એ એક આ રાઉટર છે કે તમે જે આ ઇમેજ જોવો છો, એ રાઉટરની અંદર 4 થી 5 અલગ અલગ પોર્ટ હોય છે, જેમાં તમને પહેલું જે ગોળ બટન દેખાય છે એ પાવર બટન છે, જે ઓન ઓફ કરવા માટે કામ લાગે છે. બીજો જે કાળું ચોરસ છે જ્યાં તમે પાવર સપ્લાય કરવા માટે, એટલે કે આ રાઉટર જે છે એને પાવર આપવા માટે તમે જે પિન ચડાવો છો, જે કેબલની સાથે કનેક્ટ કરો છો, એ પાવર સપ્લાય માટેનો પોર્ટ છે જે બ્લેક કલરનો છે. એની બાજુમાં ગ્રે કલરનો જે પોર્ટ છે એ મેઇન ઇન્ટરનેટ કનેક્શનનો છે, એટલે કે જ્યાં બહારથી એટલે કે જ્યાંથી તમે ઇન્ટરનેટ લો છો એ એક પેટી હોય છે. એ પેટીની અંદર ધારો કે
મારું જ એક્ઝામ્પલ લઉં તો હું જ્યાં રહું છું તે આજુબાજુની 5 સોસાયટી વચ્ચે એક કે બે ઇન્ટરનેટની પેટી છે, જ્યાં અલગ અલગ જગ્યાએ સ્થિત અથવા અલગ અલગ સોર્સથી એ પેટી સુધી ઇન્ટરનેટ આવે છે. અને એ ઇન્ટરનેટમાંથી જે લોકો અમારી સોસાયટીમાં અથવા અમારી શેરીમાં 5-6 જણા પાસે અથવા 7 જણા પાસે આ ZTE અથવા GTPLનું નેટવર્ક કનેક્શન છે, ઇન્ટરનેટ કનેક્શન. તો GTPL વાળાનું જ્યાં જ્યાં કનેક્શન હશે ત્યાં એ મેઇન પેટી હોય છે. એ પેટીમાંથી એક વાયર જે તે યુઝરના ઘર સુધી લંબાયો હોય છે. તો એ જે વાયર હોય છે જ્યાંથી પેટીમાંથી ઇન્ટરનેટ આપણે વાપરી શકીએ એના માટે જે વાયર આવ્યો હોય આપણા ઘર સુધી, એ જે ગ્રે કલરનું બટન છે, ગ્રે કલરનું જે પોર્ટ છે ત્યાં ફિટ કરેલો હોય છે. હવે તમે જોઈ શકો છો કે પહેલું પાવર બટન છે, એની બાજુમાં પાવર સપ્લાય કરવા માટેનો કેબલ કનેક્ટ હોય છે. એની બાજુમાં આપણે મેઇન ઇન્ટરનેટ કનેક્શન માટેનો કેબલ હોય છે. અને બીજા જે ચાર પોર્ટ પીળા કલરના દેખાય છે એ 4 પોર્ટ તમે ઇન્ટરનલ લેન કનેક્શન યુઝ કરી શકો છો. અને જે છેલ્લો પોર્ટ છે એ USB ડિવાઇસનો છે. ઘણા લોકો ડોંગલનો પણ યુઝ કરી શકે છે. જેની પાસે અલગથી વાઈફાઈ યુઝ કરવા માટે ડોંગલનો યુઝ કરવો હોય તો એના માટે અલગથી તમે અહીંયા એ USB પોર્ટમાં જોઈન કરી શકો છો. અને એ USB પોર્ટને એઝ અ તમે એન્ટેના પણ યુઝ કરી શકો છો. ઘણા એન્ટેના એવા આવતા હોય છે કે જે ખાલી USB પોર્ટથી જ કનેક્ટ થઈ જાય. ઓકે, હવે જેના ઘરે અથવા જેની ઓફિસમાં ઇન્ટરકોમ હોય છે, ઇન્ટરકોમ એટલે કે એવા ફોન કે જે અંદર ઓફિસમાં યુઝ થતા હોય, ત્યારે પણ એન્ટેના USB વાળા એન્ટેના આવે છે કે જે આ ફોન હોય છે ઇન્ટરકોમ, એ ફોનને એક્સેસ કરવા માટે અથવા એ ફોનનો ઉપયોગ તમે કરી શકો વાયરલેસ રીતે. એના માટે પણ એ USBનો તમે યુઝ કરી શકો છો. તો અહીંયા એક સમજવાની વાત એ છે કે જ્યારે ઇન્ટરનલ કનેક્શનનો ઉપયોગ થાય છે, જે પીળા કલરના પોર્ટ છે એની અંદર તમારે તમારો ડેસ્કટોપ PC એટલે કે લેપટોપ જેની પાસે નથી પણ જેની પાસે CPU છે, તો CPU સાથે તમે જ્યારે ઇન્ટરનેટ કનેક્ટ કરાવો છો તો બે રીતે CPU સાથે ઇન્ટરનેટ કનેક્ટ થાય. એક તો જે વાયરલેસની એક નાની એવી ડટ્ટી આવે છે, નાની પેનડ્રાઈવ જેવી, એ તમે CPUમાં કનેક્ટ કરાવો અને વાઈફાઈના ડ્રાઈવર તમારા PCમાં અથવા CPUમાં ઇન્સ્ટોલ કરો છો. ત્યારબાદ તમે જ્યારે આ વસ્તુનો યુઝ કરો છો CPUમાં, અને એ રીતે પણ તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો. પણ ઇન્ટરનલ લેન કનેક્શન આ જે કોઈ પણ વાયર થ્રુ, જેમ કે મારા CPUમાં મેં લેન કેબલનો યુઝ કરું છું હું, તો ZTEનું જે રાઉટર છે એ રાઉટરમાં એક વાયર પીળા સોકેટમાં છે અને બીજો વાયર જે બીજો છેડો છે એ મારા CPUની સાથે મેં કનેક્ટ કર્યો છે. તો આ રીતે જ્યારે તમે કોઈ વાયરનો ઉપયોગ કરીને જ્યારે ZTE રાઉટર અથવા કોઈ પણ કંપનીના રાઉટરને તમારા CPU સાથે જોડો છો, એને ઇન્ટરનલ લેન કનેક્શન કહેવાય છે. એટલે લેનનો મિનિંગ જ એ થાય લોકલ એરિયા નેટવર્ક, LAN કનેક્શન. એટલે લેન નેટવર્ક મીન્સ કે લોકલ એરિયા નેટવર્ક. તમે લોકલ રીતે તમે યુઝ કરો છો. તમે સ્કૂલમાં કોમ્પ્યુટર લેબમાં જોયું હશે કે એક જ જગ્યાએથી ઇન્ટરનેટનો એક્સેસ મળતો હોય છે અને બધા કોમ્પ્યુટર એક જ સર્વર અથવા એક જ જગ્યાએથી પસાર થતા હોય છે. ત્યારે એ લોકો પીળા કે ગ્રે કલરના વાયરનો યુઝ કરતા હોય છે લેન કનેક્શન માટે. તો જેના બે છેડા હોય, એક છેડો સર્વર સાથે અથવા નેટ જ્યાંથી સપ્લાય થતું હોય છે એની સાથે જોડેલો હોય છે અને બીજો છેડો CPU સાથે કનેક્ટ હોય છે. તો આ રીતે તમે જ્યારે પહેલાંના સમયમાં એવું થતું, પહેલાંમાં એટલે કે 7-8 વર્ષ પહેલાં, જ્યારે આટલું બધું વાઈફાઈ ને આટલું બધું ટેકનોલોજી પ્રોગ્રેસ નહોતી કરી, ત્યારે વાયર નેટવર્ક અને વાયર રાઉટર ને વાયરલેસ રાઉટર બંને અલગ અલગ આવતા હતા. પછી સિંગલ એન્ટેનાનો રાઉટર આવ્યું, પછી ડબલ એન્ટેનાના રાઉટર આવ્યા, અત્યારે 4 એન્ટેનાવાળા રાઉટર આવે છે. અને અત્યારે ZTE કંપની બીજા 2 નવા રાઉટર લાવે છે 4G કનેક્શન માટે, સ્પેશિયલ ખાલી 4G સ્પીડ યુઝ કરવાવાળા માટે અને 4G 5G યુઝ કરવા માટે જ એ બંને લોન્ચ કરવાના છે. અને આઈ થિંક લોન્ચ કરી પણ નાખ્યા છે. એના માટે પણ હું અલગથી એક વિડીયો બનાવી લઈશ કે એ રાઉટરની ખાસિયત શું છે, એ રાઉટર તમે કઈ રીતે યુઝ કરી શકો. આવું સાદું રાઉટર હોય એમાંથી તમારે એમાં કન્વર્ટ થવું હોય તો એના માટેનું કઈ પ્રોસેસ છે, પ્રક્રિયા છે, એ તમામ વસ્તુ તો એ વિડીયોમાં હું જણાવીશ.
હવે તમે જો આ થિયરી સમજી ગયા હોય તો એક પ્રેક્ટિકલ કોન્સેપ્ટ તમને બતાવું. જુઓ, મારું જે રાઉટર છે ને એ કંઈક આ રીતનું તમને દેખાય છે. આ ટીપી લિંક વાળાનું રાઉટર છે, બરોબર. અને મારા ઘરે 2 રાઉટર છે, ZTEનું પણ છે ને ટીપી લિંકનું છે. તો ટીપી લિંકમાં તમે જોઈ શકો છો કે અહીંયા કાળું બટન છે પાવર બટન માટે, પછી એક કાળા કલરનો વાયર છે પાવર સપ્લાય માટેનો છે, બીજો વાયર ગ્રે કલરનો છે જે બ્લુ કલરના પોર્ટમાં કનેક્ટ કરેલો છે. એ જે વાયર છે એ વાયર બહારથી આવે છે ઇન્ટરનેટ સપ્લાય કરવા માટે. જે અમારે સોસાયટીમાં એક પેટી મૂકી છે, અમારી સોસાયટીમાં 4 કે 5 શેરી છે, એ તમામ શેરી વચ્ચે એક પેટી મૂકી છે, અને એ પેટીમાંથી જ તે બધાના ઘરે નેટ સપ્લાય થાય છે. ઓકે, તો એ જે વાયર આવે છે બ્લુ કલરના પોર્ટમાં જોડેલો છે, પાવર બટન જે સપ્લાયવાળું છે એની એક્ઝેક્ટ બાજુમાં. હવે જ્યારે તમે આ વાયર બહારથી કનેક્ટ આપ્યો હોય એને જ્યારે તમે જોડો છો તો ધ્યાન રાખજો કે પીળા સોકેટમાં ના જોડાઈ જાય, કારણ કે જો પીળા સોકેટમાં જોડાઈ જશે તો તમે ઇન્ટરનેટ એક્સેસ નહીં કરી શકો. હંમેશા ધ્યાન રાખો કે પાવર સપ્લાયનું જે પ્લગ છે, જે પિન છે, એ પિનની બાજુમાં જ આનો પોર્ટ આપ્યો હોય છે, ત્યાં જ તમારે પોર્ટ અંદર મૂકવાનો હોય, બરાબર. એની સિવાય હું અલગ અલગ રીતે એકમાં તમે જોઈ શકો છો કે અહીંયા 3 થી 4 પોર્ટ છે. 4 પોર્ટમાંથી 3 પોર્ટમાં મેં વાયર કનેક્ટ કર્યા છે. એમાં પહેલો વાયર છે ટેલિકોમનો છે, ઇન્ટરકોમનો. બીજા 2 વાયર છે લેન કેબલના છે. તો આ રીતે તમે આ જે સેમ રાઉટર છે ને એને તમે બંને રીતે યુઝ કરી શકો છો, વાયર અને વાયરલેસ બંને રીતે. ઓકે, હવે વાયર ને વાયરલેસમાં ફેર શું? જ્યારે આ જે પીળા સોકેટ છે ને એમાં જે વાયર નાખ્યા છે, બરાબર, એ વાયર હું કાઢી લઉં તો મારું જે આ રાઉટર છે ને એ વાયરલેસ તરીકે કામ કરશે, બરાબર. વાયરલેસ તરીકે એટલે કેવી રીતે કે જે ડિવાઇસમાં વાઈફાઈનો ઉપયોગ થાય છે અથવા વાઈફાઈનો ઉપયોગ કરીને આપણે ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ, મોબાઈલની અંદર વાઈફાઈ આવે, લેપટોપની અંદર વાઈફાઈ આવે, ટેબ્લેટની અંદર વાઈફાઈ આવે, આઈપેડની અંદર વાઈફાઈ આવે, તો જે કંઈ ડિવાઇસ છે જેમાં તમે વાઈફાઈનો યુઝ કરીને તમે ઇન્ટરનેટનો યુઝ કરો છો, ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો, ત્યારે તમે એને કહી શકો કે આ વાયરલેસ રાઉટર છે. પણ જ્યારે તમે લેન કેબલનો યુઝ કરીને લેન કેબલ લગાડીને રાઉટર છે, રાઉટરથી CPU સુધી કનેક્ટ કરાવો છો, તો આ જે સિસ્ટમ છે એને તમે વાયરવાળું કનેક્શન કહી શકો છો, વાયરવાળું રાઉટર. પણ હવે નવી સિચ્યુએશન ને નવી જનરેશન પ્રમાણે વાયર અને વાયરલેસ આ રીતે અલગ તરી આવે છે. ઓકે, બીજી એક એક્ઝામ્પલ તમને આપું કે તમે અહીંયા જોઈ શકો છો કે ઇન્ટરનેટ એટલે કે બહાર જે પેટી છે ત્યાંથી મારા ઘરમાં એટલે કે બ્રોડબેન્ડ મોડમ એટલે કે ત્યાં આવે છે. ઓકે, અને ત્યાંથી પછી હું વાયરલેસ રાઉટરની સાથે હું કનેક્ટ કરું છું. જેટલા એરો દેખાય છે ને એ એરોનો મિનિંગ તમે અત્યારે એવો સમજો કે આ વાયર છે, બરાબર. તો મેઇન ઇન્ટરનેટ છે સપ્લાયર જે GTPL છે, GTPLનું જે મેઇન સપ્લાયર છે, ત્યાંથી એણે જે પેટી મૂકી છે સોસાયટી વચ્ચે, એ પેટી એટલે કે બ્રોડબેન્ડ મોડમ એની અંદર વાયર આવે છે. અને બ્રોડબેન્ડ મોડમની જે પેટી છે એમાંથી વાયરલેસ રાઉટર ત્યાં સુધી એટલે આપણા ઘર સુધી એક વાયર લંબાવ્યો હોય છે કે જેની સાથે ઘણા પ્રિન્ટર એવા હોય છે કે જે ઇથરનેટ કેબલ એટલે કે મેં તમને જે ઇન્ટરનેટ લેન કનેક્ટરનું જે એક્ઝામ્પલ આપ્યું હતું પીળા કલરમાં, ઇન્ટરનેટ લેન કનેક્ટર, એનો યુઝ કરીને જ્યારે કોઈ પણ ડિવાઇસ સાથે તમે રાઉટરને કનેક્ટ કરો છો તો એ વાયર કનેક્શન થઈ જાય છે. અને જેમાં તમે વાઈફાઈનો ટૂલનો યુઝ કરીને તમે જોઈ શકો છો કે મેં અહીંયા વાઈફાઈના સિમ્બોલ પણ બતાવ્યા છે. એ વાઈફાઈનો યુઝ કરીને તમે જ્યારે રાઉટર સાથે કનેક્ટ થાવ છો તો એ કનેક્શન બની જાય છે વાયરલેસ રાઉટર. અને જ્યારે તમે એને વાયર સાથે કનેક્ટ કરીને તમારા IP ફોન, કોમ્પ્યુટર, CPU અથવા પ્રિન્ટર સાથે જોડો છો તો એ બની જાય છે વાયર કનેક્શન. ઓકે, તો આ એક્ઝામ્પલ અને આ પિક્ચરમાંથી તમને એક ખબર પડી ગઈ છે કે વાયર કનેક્શન શું છે અને વાયરલેસ કનેક્શન શું છે. જે ફોન છે તો ફોનની અંદર વાઈફાઈનો યુઝ કરીએ છીએ, કોમ્પ્યુટરની અંદર વાઈફાઈનો યુઝ થાય છે, આપણે જે ડોંગલનો યુઝ કરીએ છીએ વાઈફાઈ માટે એના પરથી લેપટોપની અંદર આપણે વાઈફાઈનો ઓપ્શન આવી ગયો છે. તો આ બંને પ્રકારે જે વાયર કનેક્શન ને વાયરલેસ કનેક્શન બંને તમને અહીંયા આ એક્ઝામ્પલમાં ઇઝીલી તમે સમજી શકતા હશો. ત્યારબાદ
તમે જોઈ શકો છો કે જ્યારે તમે વાઈફાઈનો યુઝ કરો છો, વાઈફાઈ સાથે કનેક્ટ કર્યા પછી જો આ લેપટોપનો સ્ક્રીનશોટ છે, વાઈફાઈના જો અહીંયા નીચે સિમ્બોલ પણ છે વાઈફાઈ, તો વાઈફાઈના સિમ્બોલ પરથી તમને એ જાણવા મળે કે લેપટોપ મારું વાઈફાઈથી કનેક્ટ છે. હવે વાઈફાઈથી જ્યારે તમે કનેક્ટ હોય અને ZTE રાઉટર તમે યુઝ કરતા હોય અને તમારે ઇન્ટરનેટ એક્સેસ કરવું છે અથવા ઇન્ટરનેટના કોઈ પણ સેટિંગ ચેન્જ કરવા છે, તો તમે આ IP એડ્રેસ ZTE રાઉટર માટે યુઝ કરી શકો છો. અને આ IP એડ્રેસ તમામ ZTE રાઉટર માટે કોમન હોય છે, 192.168.1.1. ઓકે, તો અહીંયા જેવું તમે આ ક્લિક કરીને એન્ટર આપશો એટલે તમે આરામથી ZTEનું જે ડેશબોર્ડ છે એ યુઝ કરી શકો છો. ઓકે, તો અહીંયા સુધી જો તમે વિડીયો જોઈ લીધો છે તો આશા રાખું છું કે તમને આ વિડીયો અને માહિતી ગમી હશે અને તમને ZTE રિલેટેડ રાઉટરના કોઈ પણ ક્વેશ્ચન મૂંઝવતા હોય તો એ મને કમેન્ટ કરી શકો છો. મારી જે આ ચેનલ છે એ ડિજિટલ માર્કેટિંગ ઉપર છે અને ડિજિટલ માર્કેટિંગના તમામ વિડીયો હું અહીંયા મૂકતો રહું છું. પણ અમુક એવા પણ પ્રશ્નો હોય છે કે જે ડિજિટલ માર્કેટિંગ સિવાયના પણ સ્માર્ટ ટેકનોલોજી પ્રમાણેના અલગ અલગ ક્વેશ્ચન હોય તો એનો જવાબ પણ હું ઘણીવાર આ ચેનલમાં આપું છું. એના માટે મેં અલગથી આ ચેનલમાં પ્લેલિસ્ટ બનાવ્યું છે સ્માર્ટ ટેકનોલોજી, ત્યાંથી તમે એ વસ્તુ જોઈ શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. નવા જે યુઝર છે એને મારી વિનંતી છે કે તમે મારી ચેનલને લાઇક કરીને, શેર કરીને, સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરીને તમને મારા દરેક નવા વિડીયો મળતા રહે, જે નવીનતમ માહિતી છે એ મળતી રહે. જે લોકો ઓલરેડી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ અહીંયા સુધી વિડીયો જોવા માટે.